ખાંડ મોંઘી તો ચા પણ થઈ છે મોંઘી। જી હા, અમદાવાદમાં ટી સ્ટોલના ચાના ભાવમાં 5 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। 10 રૂપિયાની અડધી ચા હવે 15 રૂપિયામાં તમને મળશે। ચાની સાથે કોફીના ભાવમાં પણ વધારો થયો છે। સ્વાભાવિક રીતે ચા અને કોફીમાં ખાંડનો ઉપયોગ થાય છે, એટલે ખાંડના ભાવ વધવાની સાથે ચા અને કોફીના ભાવમાં પણ વધારો થશે। 15 રૂપિયાની કોફી હવે 20 રૂપિયામાં મળશે। ખાંડ મોંઘી થતાં ચા વેચનારાઓનો ખર્ચ પણ વધ્યો છે। 10 દિવસમાં ખાંડના ભાવ 45 વધીને 70 રૂપિયાને પાર પહોંચ્યા છે। ત્યારે ભાવ વધારાથી ચા રસિકોના ખિસ્સા પર ભાર વધ્યો છે। ચાના ભાવ વધતા ચા રસિકોની નારાજગી પણ સામે આવી। પહેલા રાંધણ ગેસ, બાદમાં ઈંધણ અને હવે એ ખાંડ સહિત કેટલીક વસ્તુઓમાં એ ભાવ વધારો થયો છે। ત્યારે સીધી રીતે આ ભાવ વધારો લોકોને નડી રહ્યો છે। આ મોંઘવારી લોકોને નડી રહી છે અને વેપાર ધંધા ઉપર અસર સાથે લોકોના પોકેટ ઉપર પણ એક અસર સર્જાઈ છે, કારણ કે વધારે નાણાં ખર્ચવાનો વારો આવે છે। કારણ કે જે તાજેતરમાં ખાંડનો ભાવ વધ્યો છે, જેને લઈને બજારમાં એ ટી સ્ટોલ ઉપર એ ચાના સ્ટોલ ઉપર મળતી ચાના ભાવમાં પણ વધારો થયો છે। આ જે ભાવ લખવામાં છે અડધી ચા ના 15 અને અડધી કોફીના એ 20, આ જે ભાવ પહેલાં હતો એ 10 રૂપિયા ભાવ હતો અને 5 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે। એ સ્ટોલ ધારક સાથે વાત કરીશું, સાથે ગ્રાહક સાથે પણ વાત કરીશું। આજે ભાવ વધારવામાં આવ્યો, પહેલા જે ગેસના ભાવ વધ્યા હતા ત્યારે ભાવ વધાર્યો હતો કે નહીં? નહીં સર, પહેલાં ભાવ વધાર્યો નહોતો। ગેસના ભાવ વધ્યા હતા, તમે થોડી ચા ડિસ્કસ કરકે આપતા હતા। અત્યારે 5-7 દિવસથી શક્કરના ભાવ 30 रुपये किलो के बाद 45 रुपये किलो आती थी, અત્યારે 75 रुपया 80 रुपया मांगते हैं। तो फिर हमको नहीं पहुंचा था, हमने 2 दिन से भाव 15 रुपया कर दिया। चા પહેલાં 10 રૂપિયાની પાર્સલ આપતા હતા, એ અભી પણ 10 રૂપિયામાં પાર્સલ આપતા નથી। તો હવે પાર્સલ કેટલામાં? 20 રૂપિયાની, મિનિમમ 20 રૂપિયાની પાર્સલ આપીએ છીએ। તો છોટા લોકો આવે કે મારે તો 10 રૂપિયા જ છે, તો પછી એ પીધા વગર જાય। અચ્છા, જો કદાચ આ ભાવ ના વધાર્યો હોત તો તમને શું નુકસાન, કેટલું નુકસાન થાત? पहुँचाते ही नहीं, माल मीटर का पैसा ही नहीं होता। माल मीटर का पैसा होता नहीं, शाम को खाना खाया पूरा हो जाता। આવી તમે શું કહેશો, આ ભાવ વધ્યો ચાનો, એનાથી તમને શું અસર પડે? અસર તો પડે ને સાહેબ। પહેલાં ચા 10 રૂપિયાને આપતી હતી, હમણાં 15 રૂપિયા થઈ ગયા ચા। પહેલાં નાસ્તો અસર બધાને પૌવા બધાને સક્કર યુઝ થશે, એના ભાવ વધી ગયા એમ। એ ડાયરેક્ટ ચા ઉપર 5 રૂપિયા વધી ગયા। પહેલાં 10 में મળતી હતી ચા, હમણાં 15 થઈ ગયા। તો અસર તો પડવાનો જ છે ને। એટલી જ પીવાની કે ઓછી? એ તો જો આદત પડી ગઈ તે પીવાનું છે, પણ 15-20 રૂપિયા તો રોજનો આપણે બજેટ વધી જાય ને કોચ। બજેટ વધી જાય। અહીંયા આ યુવા છે, એમની પાસે પણ જઈશું। ચાનો ભાવ વધ્યો છે, શું કહેશો? ચાલશે, અસર ખરી કે નહીં? હા, કોમન મેનને તો અસર પડવાની જ છે। આપણે ડે ટુ ડે લાઈફમાં ચા તો આપણે ડેલી પીતા જોઈએ છીએ, તો સડનલી ઓલ ઓફ અ સડન આ ભાવ વધારો થાય તો અસર તો પડવાની જ છે, ફાઇનાન્શિયલી બી। અને તો ચા એટલી જ પીવાના છો કે ઓછી? ચા તો પીવી પડે, ચા તો પીવી પડે, જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલી તો રહેવાની જ છે। અચ્છા, ચા તો પીવી પડે, એ શોખ છે અને એ જરૂરિયાત પણ છે, એ લોકો કહી રહ્યા છે। એટલે ભાવ વધારતો છે, અસર પણ છે, પણ સામે એ ચા એ સવારની એ જરૂરિયાત એ ન ચૂકાય માટે એ સીધી અસર લોકોને પડી રહી છે। ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ભાવ ઘટે, પણ એ ક્યારે થાય કે જ્યારે એ વસ્તુઓના ભાવ ઘટે ત્યારે એ શક્ય બની શકે છે। ત્યારે જોવાનું રહે છે કે આ વસ્તુઓના વધતા ભાવ પર નિયંત્રણ ક્યારે આવે છે, કારણ કે હાલ આ ભાવ વધારાને લઈને સીધી રીતે લોકોના એ પોકેટ ઉપર અસર પડી છે, લોકોના બજેટ ઉપર અસર પડી છે અને તેને લઈને લોકોના બજેટ પણ ખોરવાયા છે। કેમેરામેન મુકેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।